ટુનટુન કિડ્સ ગેમ્સ હવે લોન્ચ થઈ ગયું છે. વાવ, મારે પણ રમવું છે હમણાં જ. જલ્દી પ્લે સ્ટોર પર જાઓ અને ટુનટુન કિડ્સ ગેમ્સ ડાઉનલોડ કરો. હું પણ ડાઉનલોડ કરું છું. તમે પણ જલ્દી ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. મધર્સ ડે. આજે ગટ્ટુ ચિંકી ડિનર ટેબલ પર ઈશારાઓ કરતા હતા. પપ્પા તો ટીવી જોવામાં મશગુલ હતા, પણ મમ્મી ગટ્ટુ ચિંકીને જોઈ રહી હતી. અરે, શું વાત છે ગટ્ટુ ચિંકી? શું? કઈ વાત? કોઈ વાત નથી મમ્મી. શું કંઈ પણ નહીં. હું ક્યારની તમને બંનેને જોઈ રહી છું. તમારું ખાવામાં ધ્યાન જ નથી અને રામ જાણે કયા ઈશારામાં વાતો કરો છો. એવું તો કંઈ જ નથી મમ્મી, બસ એમ જ. ચિંકીએ વાત બદલી. પછી મમ્મી પણ ટેબલ સાફ કરવા લાગી. ડિનર પછી બધા સૂવા જતા રહ્યા. અડધી રાત વીતી. ગટ્ટુ કિચનમાં પાણી પીવા જાય છે. મમ્મી પપ્પા બંને સૂઈ ગયા છે. આઈ જા ચિંકી. પણ ગટ્ટુ, આપણે અહીંયા વાત કરવા કેમ આવ્યા છીએ? આપણે આપણા રૂમમાં પણ તો વાત કરી શક્યા હોત ને. ના ચિંકી, આપણી રૂમની જસ્ટ બગલમાં મમ્મી પપ્પાની પણ રૂમ છે ને. આપણે ત્યાં ભલે ગમે તેટલી ધીરે વાત કરીએ, આપણો અવાજ તેમને સંભળાઈ જ જાય છે. ઓહ, તું કેટલો સ્માર્ટ છે ગટ્ટુ. તો કહે, શું પ્લાન છે? ગટ્ટુ ચિંકીના કાનમાં કંઈક ફૂસફૂસાઈને બોલે છે અને ચિંકી બહુ ધ્યાનથી સાંભળે છે. વાવ, શું પ્લાન છે? શાબાશ ગટ્ટુ. અરે, મને પણ તો કહો, શું પ્લાન છે બાળકો? ગટ્ટુ ચિંકી પપ્પાને જોઈને ચોંકી જાય છે. હે પપ્પા તમે? હા બેટાજી, હું. મેં પણ તમને ડાઇનિંગ ટેબલ પર નોટિસ કર્યું હતું અને હું સમજી ગયો કે કંઈક ગડબડ જરૂર છે. હવે જલ્દી બોલો, શું વાત છે? પપ્પાની ધમકીથી ગટ્ટુ ચિંકી ડરી ગયા અને તેમણે પોતાનો બધો પ્લાન પપ્પાને કહી દીધો. તો આ વાત છે. સારું, આ પ્લાનમાં હું પણ તમારી સાથે છું. ગટ્ટુ ચિંકી અને પપ્પા મળીને કંઈક તો પ્લાનિંગ કરતા હતા, જે મમ્મીને ખબર ન હતી. બીજા દિવસે ત્રણેય જણા જલ્દી ઉઠીને તૈયાર થઈ ગયા. અરે આ શું? તમે બધા આટલી સવારે સવારે કેમ ઉઠી ગયા અને ઉઠતાની સાથે રેડી પણ થઈ ગયા? શું વાત છે? મને ગટ્ટુ ચિંકીની ખબર નથી, પણ હું તો ઓફિસે જઉં છું. ઓફિસ? રવિવારે? ઓ હા, આજે તો સન્ડે છે, પણ ક્લાયન્ટ મીટિંગ છે ને આજે, તો ત્યાં જઉં છું. અર્જન્ટ છે. ચલો બાય. પપ્પા જલ્દીથી ઘરની બહાર જતા રહ્યા. મમ્મીએ ગટ્ટુ ચિંકી તરફ ફરીને જોયું અને કહ્યું કે, અને તમે બંને કેમ રેડી થયા છો? તમારી પણ મીટિંગ છે? ના મમ્મી, અમે તો પ્રોજેક્ટના કામ માટે હરીના ઘરે જઈએ છીએ. અમે ત્યાં જ નાસ્તો કરીશું. આજે તમે નાસ્તો ના બનાવતા. હા, આજે તમે રેસ્ટ કરો મમ્મી. બાય બાય. ગટ્ટુ ચિંકી પણ જલ્દીથી ઘરની બહાર નીકળે છે. પણ હવે મમ્મીને બધા પર બહુ ડાઉટ થવા લાગ્યો. બધા આટલી જલ્દીમાં ક્યાં જતા રહ્યા અને કોઈએ નાસ્તો પણ ના કર્યો? આ બધા મારાથી નારાજ છે કે શું? સાંજ પડવાની હતી અને કોઈ પણ હજુ સુધી પાછું આવ્યું ન હતું. મમ્મીને હવે બહુ ચિંતા થતી હતી. જરાક હરીના ઘરે કોલ કરીને પૂછી લઉં કે ગટ્ટુ ચિંકી હજુ સુધી પાછા નથી આવ્યા. મમ્મી ગટ્ટુ ચિંકી વિશે પૂછવા માટે હરીના ઘરે કોલ કરવા જઈ રહી હતી. એવામાં તેમનું ધ્યાન સામે રાખેલી બેગ પર ગયું, જે પપ્પાની ઓફિસ બેગ હતી. આ શું? તેમની બેગ તો અહીંયા જ પડી છે. ગટ્ટુ ચિંકીના પપ્પા તે ઓફિસમાં કોઈ પણ કામેથી જાય ત્યારે તો બેગ લઈને જ જાય છે. આ બધું શું ચાલી રહ્યું છે અહીંયા? હવે ગટ્ટુ ચિંકીને હું પોતે જ લેવા જઉં છું અને ખબર કાઢું કે વાત શું છે. મમ્મી ઘરને લોક કરીને સીધી હરીના ઘરે જાય છે. પણ જ્યારે તે હરીના ઘરે પહોંચે છે તો હેરાન થઈ જાય છે, કારણ કે ગટ્ટુ ચિંકી ત્યાં ન હતા. આંટી, ગટ્ટુ ચિંકી તો અહીંયા આવ્યા જ નથી અને અમને કોઈ પ્રોજેક્ટ પણ સ્કૂલમાંથી નથી મળ્યો. મને નથી ખબર કે તેઓ આવું કેમ બોલ્યા હશે. મને તો હવે બહુ જ ચિંતા થઈ રહી છે. ખબર નહીં ગટ્ટુ ચિંકી ક્યાં હશે અને તેમના પપ્પા પણ મારો કોલ નથી ઉપાડી રહ્યા. હું જલ્દી ઘરે જઉં છું. કદાચ તેઓ ઘરે આવી ગયા હશે. મમ્મી ફરીથી પાછી ઘરે જાય છે અને તે ચાવી વડે લોક ખોલવાનો પ્રયત્ન કરે છે. ત્યાં ખબર પડે છે કે ડોર તો પહેલેથી જ અનલોક છે, જેનાથી તે વધુ ગભરાઈ જાય છે. આ શું?
દરવાજો તો ખુલ્લો છે, પણ મેં તો જતી વખતે લોક કર્યો હતો. હા, મને સરખી રીતે યાદ છે. શું ઘરમાં કોઈ છે? મમ્મી બીતા બીતા બારણું ખોલે છે. ઘરમાં એકદમ અંધારું હતું. મમ્મી ધીમેથી લાઇટની સ્વિચ ચાલુ કરે છે અને સરપ્રાઈઝ! સામે પપ્પા ગટ્ટુ અને ચિંકી ઊભા હતા અને આખું ઘર શણગારેલું હતું. ટેબલ પર એક મોટી કેક મૂકેલી હતી, જેના પર લખ્યું હતું હેપી મધર્સ ડે. ઓફો, સવારથી તમે લોકો આ બધું કરવામાં લાગ્યા હતા. હું તો ડરી જ ગઈ હતી. ગટ્ટુ ચિંકી દોડીને મમ્મીને ભેટી પડે છે અને વિશ કરે છે. હેપી મધર્સ ડે મમ્મી. સોરી, અમે તમને બીવડાવી દીધા. હા મમ્મી, સોરી. અને તમે વર્લ્ડના બેસ્ટ મમ્મી છો. તમે બંને પણ વર્લ્ડના બેસ્ટ બાળકો છો. ચલો કેક કાપીએ. ગટ્ટુ ચિંકી મમ્મીને ખેંચીને લઈ જાય છે અને મમ્મી કેક કાપે છે. બધા તાળીઓ વગાડે છે. મમ્મી પણ ખૂબ ખુશ હતી. તે બધાને કેક ખવડાવે છે અને પપ્પાએ સ્પેશિયલ ડિનર પણ મંગાવ્યું હતું મમ્મીના ફેવરેટ રેસ્ટોરન્ટમાંથી. ચલો બાળકો, મમ્મીને આજે સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવાની છે ને, તો એમને એક એક કરીને સરસ રીતે સર્વ કરો તો. અરે કેમ પણ, હું કરું છું ને. તમે તો રોજ કરો છો ને મમ્મી. આજે અમને કરવા દો. તમારા માટે બધું. ઠીક છે બાળકો. ગટ્ટુ ચિંકી પ્રેમથી મમ્મીને ડિનર સર્વ કરે છે અને પપ્પા મમ્મીની ફેવરેટ મોહિતો બનાવે છે. મમ્મી આ ફેન્સી અને સ્પેશિયલ ડિનર એન્જોય કરે છે. ડિનર પત્યા પછી મમ્મી કહે છે, તો સવારથી તમે લોકો આટલું અજીબ બિહેવિયર આના માટે કરી રહ્યા હતા? આ સરપ્રાઈઝની તૈયારી કરી રહ્યા હતા, હે ને? જી હા, આ ગટ્ટુ ચિંકીનો પ્લાન હતો. એ તો મેં ગઈકાલે રાત્રે કિચનમાં કંઈક ગપશપ કરતા જોયા હતા અને ત્યાં જ બધી ખબર પડી. હા મમ્મી, અને અમે ત્રણે સાથે તમારા માટે શોપિંગ કરવા ગયા હતા અને બગીચામાં આવીને વેઇટ કરતા હતા કે તમે કોઈ કામથી બહાર જાઓ અને અમે ઘરે આવીને ડેકોરેશન કરી શકીએ. વાવ, આ તો માસ્ટર પ્લાન હતો. બધા આ વાત પર હસે છે. મમ્મી આ સરપ્રાઈઝથી ખૂબ જ ખુશ હતી. ડિનર પછી ડિશિસ પણ આજે ગટ્ટુ અને પપ્પાએ મળીને સાફ કરી. ત્યાં સુધી ચિંકીએ મમ્મીને એક હેડ મસાજ આપી. હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.puntunkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન્ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.